પ્રસ્તુત છે 17 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો આજના મહત્વના સમાચારો પર એક નજર કરીએ, જેમાં આપણે ટેકનોલોજીના નવા સીમાચિહ્નોથી લઈને પ્રાચીન ઇતિહાસના રહસ્યો અને રાષ્ટ્રીય નીતિના મહત્વના નિર્ણયોને સમજીશું. ચાલો તો પછી શરૂઆત કરીએ આજના પહેલા સવાલથી. આ સવાલ ટેકનોલોજી અને શિક્ષણના સંગમ વિશે છે. પ્રશ્ન એ છે કે તાજેતરમાં આઈઆઈટી બોમ્બેએ સેન્ટર ઓફ એઆઈ મેન્યુફેક્ચરિંગ માટે કઈ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા છે? વિકલ્પો તમારી સામે છે. એ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બી. કોલંબિયા યુનિવર્સિટી, સી. ઓક્સફોર્ડ યુનિવર્સિટી કે ડી. કેમ્બ્રિજ યુનિવર્સિટી. અને આનો સાચો જવાબ છે બી. કોલંબિયા યુનિવર્સિટી. જુઓ, આ કરાર ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે એ ભારતની ટોચની ટેકનિકલ સંસ્થા અને અમેરિકાની એક અગ્રણી યુનિવર્સિટીને સાથે લાવે છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે થયેલો આ કરાર ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને એઆઈ વડે આધુનિક બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે, ખાસ કરીને સેમિકન્ડક્ટર અને રોબોટિક્સ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં. અને હા, એ પણ નોંધવા જેવું છે કે આ જ સમયે દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ પણ યોજાઈ રહી છે, જે બતાવે છે કે ભારત એઆઈ ટેકનોલોજી પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ટેકનોલોજીની વાતને જ આગળ વધારીએ અને હવે જઈએ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ તરફ. આપણો બીજો સવાલ છે કે એનઆઈપીએલ એટલે કે એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ એ ક્રોસ બોર્ડર ક્યુઆર પેમેન્ટ માટે કયા દેશના પૈનેટ સાથે સમજૂતી કરી છે? ઓપ્શન્સ છે એ. સિંગાપોર, બી. યુએઈ, સી. મલેશિયા કે પછી ડી. ફ્રાન્સ. અહીંયા સાચો જવાબ છે સી. મલેશિયા. આ ભારતીય પ્રવાસીઓ માટે એક બહુ મોટી સુવિધા છે. મતલબ કે હવે મલેશિયામાં ફરવા જનારા લોકો પણ ત્યાં સીધા ગૂગલ પે કે ફોન પેથી સરળતાથી પેમેન્ટ કરી શકશે, બરાબર? જેમ આપણે અહીં ભારતમાં કરીએ છીએ. આના પરથી ખ્યાલ આવે છે કે ભારતનું યુપીઆઈ નેટવર્ક હવે ગ્લોબલ લેવલ પર કેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે. ભૂતાન, નેપાળ, ફ્રાન્સ અને શ્રીલંકા જેવા દેશો તો ઓલરેડી જોડાઈ ચૂક્યા છે. અને હા, યાદ રાખજો, મલેશિયાની રાજધાની કુઆલાલંપુર અને ત્યાંનું ચલણ રિંગિટ છે. આધુનિક નાણાકીય જોડાણથી હવે સીધા જઈએ પ્રાચીન ઇતિહાસના જોડાણ તરફ. સવાલ થોડો રસપ્રદ છે. તાજેતરમાં કયા દેશમાં વેલી ઓફ ધ કિંગ્સની કબરો પર પ્રાચીન તમિલ બ્રાહ્મી શિલાલેખો મળી આવ્યા છે? અને વિકલ્પો છે એ. ઈરાન, બી. ઇરાક, સી. મિસર એટલે કે ઇજિપ્ત અને ડી. ગ્રીસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. મિસર, ઇજિપ્ત. આ ખરેખર એક અત્યંત રોમાંચક શોધ કહી શકાય, કારણ કે આ શિલાલેખો આશરે 2000 વર્ષ જૂના છે અને એ ભારત અને મિસર વચ્ચેના પ્રાચીન વ્યાપાર સંબંધોની આખી ગાથા કહે છે. ત્યાં તમિલ, બ્રાહ્મી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના શિલાલેખો મળ્યા છે. આ એક પાક્કો પુરાવો છે કે પ્રાચીન તમિલ વ્યાપારીઓ વ્યાપાર માટે છેક મિસર સુધી પહોંચતા હતા. ખરેખર આ શોધ પ્રાચીન વૈશ્વિક જોડાણની એક જીવંત સાબિતી છે. પ્રાચીન વ્યાપાર માર્ગોની વાત પરથી હવે આવીએ આધુનિક પડકારો પર, ખાસ કરીને આપણી વિશાળ નદીઓના વ્યવસ્થાપનને લગતા. તો સવાલ એ છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી એ કયા રાજ્યમાં બ્રહ્મપુત્રા નદીના પૂર અને ધોવાણ વ્યવસ્થાપન માટે 182 મિલિયનની લોન મંજૂર કરી છે? અને વિકલ્પો છે એ. બિહાર, બી. અસમ, સી. ઓડિશા કે ડી. પશ્ચિમ બંગાળ. અને આનો સાચો જવાબ છે બી. અસમ. એશિયન ડેવલપમેન્ટ બેંકની આ લોન અસમ માટે બહુ જ મહત્વની છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં બ્રહ્મપુત્રા નદીના પૂરથી જે ભારે નુકસાન થાય છે તેને રોકવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. અને અહીંયા એક રસપ્રદ વાત એ છે કે આ એક જ નદીને અલગ અલગ જગ્યાએ જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે તિબેટમાં સાંગપો, અરુણાચલમાં દિહાંગ અને બાંગ્લાદેશમાં એ જમુના તરીકે ઓળખાય છે. અને આપણો જે ભારતનો સૌથી લાંબો પુલ છે, ભૂપેન હઝારિકા સેતુ, એ પણ આ જ નદી પર આવેલો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી હવે આપણે આગળ વધીએ અને દેશની નાણાકીય સંસ્થાઓમાં થયેલી એક મહત્વની નિમણૂક પર નજર કરીએ. સવાલ છે, તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીએઆઈના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ. રંજીત કુમાર, બી. પ્રસન્ના કુમાર, સી. ઉદય કોટક કે ડી. સોમા મંડલ. તો સાચો જવાબ છે બી. પ્રસન્ના કુમાર. તેઓ આઈસીએઆઈના
2074માં અધ્યક્ષ બન્યા છે. ICAI શું છે? એ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટેની સર્વોચ્ચ સંસ્થા છે અને દેશના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને નિયમન જાળવવામાં તેની મુખ્ય ભૂમિકા છે. આ સંસ્થા મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત કામ કરે છે. અને હા, આ સાથે એ પણ નોંધી લઈએ કે તાજેતરમાં જ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. રાષ્ટ્રીય સંસ્થાઓથી હવે આપણે રાજ્ય સ્તરની એક અનોખી નીતિ વિષયક પહેલ તરફ આગળ વધીએ. કોમ્પ્રિહેન્સિવ અર્બન પોલિસી એટલે કે એક વ્યાપક શહેરી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરનાર અને તેને મંજૂરી આપનાર ભારતનું પહેલવહેલું રાજ્ય કયું બન્યું છે? વિકલ્પો છે: એ તમિલનાડુ, બી કેરળ, સી મહારાષ્ટ્ર અને ડી ગુજરાત. અને આનો સાચો જવાબ છે બી કેરળ. આ એક ખૂબ જ દૂરદર્શી નીતિ કહી શકાય. એનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે સક્ષમ બનાવવા, એટલે કે ક્લાઇમેટ સ્માર્ટ સિટી વિકસાવવા. અને બીજું વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી સંપત્તિનું સર્જન કરવું. આ પોલિસી એ સુનિશ્ચિત કરે છે કે શહેરીકરણની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ પણ થાય. શાસનની નીતિઓથી હવે રાજકીય પારદર્શિતા સાથે જોડાયેલા એક અહેવાલ પર વાત કરીએ. ADR એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ મુજબ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ ડોનેશન કઈ રાજકીય પાર્ટીને મળ્યું છે? વિકલ્પો છે: એ કોંગ્રેસ, બી ભાજપ, સી આમ આદમી પાર્ટી કે ડી TMC. અહીં સાચો જવાબ છે બી ભાજપ. ADRનો આ રિપોર્ટ રાજકીય ભંડોળ અંગે ખરેખર ચોંકાવનારા આંકડા રજૂ કરે છે. ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા જેટલું પણ ફંડ મળ્યું છે એમાંથી લગભગ 82% જેટલો મોટો હિસ્સો એકલા ભાજપને મળ્યો છે, જે રકમમાં જોઈએ તો લગભગ 3157.6 કરોડ રૂપિયા થાય છે. હવે એની સરખામણીમાં બીજા ક્રમે રહેલી કોંગ્રેસને માત્ર 300 કરોડ રૂપિયા મળ્યા છે. આ આંકડાઓ રાજકીય દાનમાં રહેલી અસમાનતાને એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે. મોટી રકમની વાત નીકળી છે તો ચાલો કેન્દ્રીય કેબિનેટ દ્વારા શહેરોના વિકાસ માટે મંજૂર કરાયેલા એક મોટા ફંડ પર નજર કરીએ. સવાલ છે કે કેન્દ્રીય કેબિનેટે અર્બન ચેલેન્જ ફંડ એટલે કે UCF માટે કેટલા રૂપિયા મંજૂર કર્યા છે? અને વિકલ્પો છે: એ 50,000 કરોડ, બી 75,000 કરોડ, સી 1 લાખ કરોડ કે ડી 2 લાખ કરોડ. આનો સાચો જવાબ છે સી 1 લાખ કરોડ. હા, આ એક ખૂબ મોટું ભંડોળ છે, પણ એની પાછળ એક રસપ્રદ શરત પણ છે. આ એક ચેલેન્જ ફંડ છે. એનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર કુલ રકમના માત્ર 25% જ આપશે. બાકીની 75% રકમ શહેરોએ મ્યુનિસિપલ બોન્ડ અથવા તો બેંક લોન દ્વારા જાતે જ ઊભી કરવાની રહેશે. આની પાછળનો હેતુ શહેરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનને પ્રોત્સાહન આપવાનો છે. અને હવે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક અત્યંત ગંભીર વિષય પર આવીએ. ગુજરાત ATSએ દેશના પ્રથમ બાયો ટેરરિઝમ કેસની તપાસ કઈ એજન્સીને સોંપી છે? વિકલ્પો છે: એ CBI, બી RAW, સી NIA કે પછી ડી IB. આનો સાચો જવાબ છે CNIA. આ કેસની ગંભીરતા એટલી બધી છે કે એની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે. આ કેસ રિસિન નામના અત્યંત ઘાતક જૈવિક ઝેર સાથે જોડાયેલો છે, જે દિવેલાના બીજમાંથી બને છે. તેની ભયાનકતા એ છે કે તે શરીરમાં પ્રોટીન બનવાની પ્રક્રિયાને જ અટકાવી દે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કેસ આતંકવાદના બદલતા અને વધુ ખતરનાક સ્વરૂપ તરફ ઇશારો કરે છે. અને હવે આજના અંતિમ પ્રશ્ન તરફ. આપણે ફરીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પાછા આવીએ છીએ, પણ આ વખતે શિક્ષણના ક્ષેત્રમાં. કેન્દ્ર સરકારે શિક્ષણ માટે કયું AI બહુભાષીય પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? અને વિકલ્પો છે: એ શિક્ષા AI, બી બોધન AI, સી જ્ઞાન સેતુ અને ડી વિદ્યા AI. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે બી બોધન AI. આ પ્લેટફોર્મ IIT મદ્રાસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને વધુ સુલભ અને અસરકારક બનાવવાનો છે. આ AI પ્લેટફોર્મ પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસક્રમોને અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવશે. અને આ પ્લેટફોર્મના ઓપન સોર્સ કન્ટેન્ટનું નામ ભારત એડ્યુ AI રાખવામાં આવ્યું છે, જે જ્ઞાનને સૌના માટે ખુલ્લું મૂકવાની નેમ દર્શાવે છે.